તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે આપણે જવાનું છે મારા માં આવ્યો તો ને તો ઈવન મેકવા માટે આજે વિડીયો એ બનાવતા હશે. તો જોવા માં તૈયાર થઈ જશે અને ઘેર હેડી છીએ. હા અને આ રહ્યો મમ્મી, મારા વાઈફ ને મારા મા 3 જણો ખબર લેવા જાય છે નહીં ગો મમ્મી. અને બે જણો મેં હેડી છીએ હોય કંતી અને રાગ રાગ જાડી છે માને મેકી પછી રાગ રાગ જાડી છે નહીં કો કશું હોતું નહીં. એ તો રાગ રાગ જ નહીં જતા આપણે ના શિયાદ છે પણ હું આમાં વધારે બધું પણ માં હોય કે રાગ 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 કાય કરજો આશા બને તો તમે હોતના વેલા હું તો આપવાનો જ છું. હું ઉઠાઈને બહાર હું ઉઠાઈને ઉઠા કે આપના કેટલા વાગ્યા વાગવામાં છે કેટલા વાગ્યા. તો ગાઈઝ અમે આપણો અહીંથી નીકળી જઈએ છીએ બરાબર. તો પછી ત્યાં નીકળ જઈને બતાવીશું તાન. તો ભાઈ આપણે આવી ગયા છીએ મિર્જાપુર અને માને ત્યાં ગોમમાં ઉતારી દીધો છે ને આપણે આવી ગયા છીએ બહાર બરાબર. ભુરજી હોના તો આવ્યા ભુરજી અને આપણે સંજયજી ઘટી બરાબર. પ્રોસો દર્શન ચતુર્ભાન બિલબાસ જીવનજી બરાબર. તો બધા એક્ટરો આપણે તૈયાર થઈ ગયા છે. તાના તૈયાર થતા હતા એટલે આપણે વિડીયો નહોતો બનાવ્યો પણ અમે તૈયાર થઈ ગયા છે. તો એક આપણે કોમેડી વિડીયો બનાવવાની શરૂઆત કરીએ છીએ અમે. અને આજનું કેરેક્ટર વિડીયો બનાવવાનું છે વિક્રમ ઠાકોરનું બિગ ફેન. હા ચતુર. હા તો ભાઈ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો. હા ફિરોજી રાણી બિગ ફેન. મને દાતરો ભાઈ. હા લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. અને પેલો આવે દાતરો જેટીઓ બરાબર. તો હાલ અમે સીન ચાલુ કરીએ છીએ આપણે અને વિડીયો જોવે તો એસપી વડનગર યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજે આપણે નવ માઇક લાયા છે. આ માઇક હું એકમ બોલું તો પેલા નંબરા હેલો સાંભળો ને હેલો હેલો કઈ બુદ્ધિ કહેવાય રણ ભાઈ આ ભાઈ બધું બનાવે છે શામનો નાનો કે મને ભાઈ બનાવવામાં આવ્યો છે ને પછી હું બધો બનાવું એમાં કોઈ મારી ભૂલ નહીં. હું એમ કહેવા માંગુ છું કઈ ભૂલ ધોધમાર વરસાદ આ યુએસબી અને યુએસબી પોર્ટ કહેવાય. આર્યો આપણા આઈફોન માં આવે એટલે આરે યુઝ નહીં કરતા પણ બધો ખાલી બતાવવા માટે કે હું આઈફોન વાપરું. બંધ થાકી બધો બતાવવા માટે કે હું આઈફોન વાપરું છું એટલે આ ખાલી પિંગરાઈ દે એમને. બાકી પેલો છોકરો જોઈ દો જોઈ છે ભાઈ ખરી વાત છે. જોઈ તો જતો રહ્યો બાકી મને શરમ આમ. અચ્છા હા તો બતાવું શું કહેશો કે અમે એમ કહીએ છીએ કે ભાઈ ખાસા વિડીયો બનાવ્યા છે અને તમે જોજો એસબી વડનગર યુટ્યુબ ચેનલમાં. નહીં પણ તમારે 20-30 લાખ પબ્લિક જોતી હોય તો એ કહેવા તો સારું પણ તમારી 500 વ્યૂ આવે છે મચ્છીમાંથી એમાં તો એટલો જોર મારે છે ને એના તો ભૂયા ફેમસ છે. તો કોઈ માયક લાયા છે ને કોઈ પેલું લાયા છે ને આયરા તો પેલું રિંગ લાયા છે રિંગ લાઇટ ને બધું જપલે વચમાં ઓગળે ના કરે. અને પેલી લાઈટ લાયા દે અલ્યા પેલી એ સ્ટેન્ડ સ્ટેન્ડ નું તો અનબોક્સિંગ કરો એ તો કર્યું જ નતું. એ શોખ કરી છે. એના બતાય પેલા મિની બ્લોગ ના બનાવતા ને હું મિની બ્લોગ બનાવતો સારું કમર. બાકી પેલા તો એકલા બોલતા મને એવું થતું વાંધો જઈ 4 લાફા ઠોકું. વાત હજી ને મને જીમ થતું કાળું મેં શું બનાવ્યું છે. પેલી ઘંટી કે તે બહાર ફેરવતા હતા ખબર છે ગુરુર અવાજ આવતો જોઈ હતી મેં કીધું આ પધરે આવો છો આયુ લાયા છે સ્ટેન્ડ. પણ સ્ટેન્ડ ખાલી એમને લાયા છે અને શોખ થઈ ગયો તો લાવવાનો બાકી યુઝ કોઈ નહીં કરતું. યાર શરૂ મજરા આવ્યું શરૂ હું કેમેરા પકડતો નતો પાવતું. શરૂમાં અમારા હાથનો ઉપયોગ ઓછો થતો ને ભાઈ સ્ટેન્ડ નો ઉપયોગ વધારે. ભાઈ ગિમ્બલ છે જો 1500 રૂપિયા ગિમ્બલ છે કોઈ પાડી દીધું તો પડવા માંડ્યો. ઇલાસ્ટિક મજબૂત ના આ તો શું ગિમ્બલ આ તો ડીજે આવ્યું છે 5000 નું છે પાછું. હાય હાય
એપલ નું કઈ 10,000 કહી દીધા તો સારું હતું. ઓલે વાત તો આવી છે. તો ગાઈસ બાકી અમો મિની બ્લોગ મજબૂત આવે છે તો તમારે પ્રમોશન આલવું દે એસબી વડનગર ના આલજો. હા આ તો દર વખત પ્રમોશન લઈ જાય છે. આ છોકરો હું જોજો, મારા હું એ જોજો અને બસ ઓ આનો આમો અમારો અરે મારા હાથ આવી ગયો. હા હેડો તને મેકું. હેલો હા હેલો. તો મજબૂત વાતાવરણ કર્યું છે આપણા મિર્જાપુર ગામમાં અને નોન સ્ટોપ એટલે નોન સ્ટોપ તો ના કહેવાય કેમ કે અત્યારે વરસાદ નહીં પણ થોડા ટાઈમમાં વરસાદ આવતો રહેશે. અને અત્યારે અમે શૂટિંગ કરતા હતા, શૂટિંગ તો પતી ગયું. હું નહોતો શૂટિંગમાં, બાકી આ ટેણિયું હતું અને હું જોતો કોમ થોડા કોમથી બહાર જતો એટલે હું નહોતો. બાકી અત્યારે મજબૂત વાતાવરણ બનાય છે અને અત્યારે છોકરો રમે છે ગીલી દંડો અને અત્યારે મજબૂત વાતાવરણ ચાલે છે. બાકી અમે આપડે ભાઈ હેડવાની તૈયારી કરે છે ઘેર જવાની. તો જવું છે, જવું જ છે. રહું નહીં નહીં જવું, શેમ નહીં ફાવતું, કંટાળી ગયા. કંટાળી જાય તો કંટાળો તો આવે મને આવે છે. કેમ કે રોજ ઉઠીને કો કાયદા કે આપણને કંટાળો તો આવે કોઈ આવું ઉઠીને આવી જતા હવે. તાણ. બાકી આર્યું સેવાનું R15 આર્યું હોવાનું નહીં નોમ લો તો વિવાદ થઈ જશે. બાકી રેમ હેડ્યા ઘેર તો આવજો તાન આવશું ભાઈ. અને રવિવાર આવજો. પેલો માનું આઈકન ઉતારી દીધો તો ભાઈ આપણે વિડીયો ઓ પણ ટાઈટલ માને બતાવો બતાવી પડે. દેજો, માને બતાવી દેજો. પબ્લિક પાસે વિચારવું પડશે કે માં ગઈ તો ગઈ કા કોણ દાદી કોણ માં. તો જો માનું આઈકન અમે ઉતારી દીધો છે અને માં આપણે ઘરે દેશી હો. હવ તો ભાઈ બની તો વિડિયો બતાવી દીધો. હું કહેતો હતો કે રવિવારના દાડા આવી જજો મજબૂત સ્ક્રિપ્ટ લઈને. કશું અને વાંધો બીજું એમ કહેતો હતો કે નીકળો તા. અલ્લાહુ અકબર ઓહો બિસ્મિલ્લાહ રહેમાન રહીમ ભાઈ. અચ્છા. આવ જો તાન તો ભાઈ નીકળી છે ને આટલા બ્લોગ ને એન્ડ કરી દઈએ છીએ. નવા બ્લોગ તો જય માતાજી.